માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણું સ્વાગત છે નવા બ્લોગમાં. જે આપણે પાપડ બનાવવાના છે. આવી રીતનું મોટું તપેલું લીધું, એમાં 4 વાટકા પાણી લીધું. પછી પાણીને ઉકળવા દઈને અંદર મીઠું નાખ્યું સ્વાદ પ્રમાણે, થોડોક અજમો નાખ્યો અને આવી રીતના ટાટા સોડા નાખ્યા હતા અંદર. પછી બધું ઉકળી ગયું. પછી એમાં 2 વાટકા ચોખાનો લોટ નાખ્યો અને આવી રીતના ખીચું તૈયાર થઈ ગયું છે. ખીચાને ખૂબ રીતે હલાવી દેવાનું. પછી ગરમ હોય એટલે એના હંચા વડે પાપડ. બાજુ રાજુની મમ્મી લોટ બાંધવાની તૈયારી કરી, બાંધી નાખ્યો છે. ના બાજુ ગોપી તૈયાર છે દબાવવા માટે. ના બાજુ રાજુ સુઈ છે. એને શરદી થઈ ગઈ ને મને શરદી થઈ ગઈ. વાતાવરણમાં પલટો આવી ગયો એટલે. અને આજે પણ મારા ભાઈબંધની ખબર કાઢવા જવું પલગામ. એ બાઇકમાંથી પડી ગયો હતો, તેને થોડુંક વાગ્યું હોય. અને આજ રવિવાર એટલે મેં કીધું ખબર કાઢતા આવીએ. અને આ બાજુ રાજુની મમ્મી પાપડ બનાવી નાખે તો બધી શરદી ઉધરસ થઈ ગઈ બને. દવાઈ લેવી છે. ગોપી એક પહેલો પાપડ બનાવી નાખ્યો, બીજો બગાડ્યો. બીજો પાપડ બગડી ગયો. ત્રીજો બનાવી સક્સેસ થયો થોડો, બતાવું તમને. બીજો પાપડ સક્સેસ થયો થોડો, પૂરો થયો. આ પહેલો. તો રાજુની મમ્મી આટલા બધા પાપડ બનાવી નાખ્યા હે. રાજુની મમ્મી તો બીજું કંઈક કામ કરતી હતી, ગોપીએ બનાવ્યા. એટલે એ આઈબ્રો કરતી હતી. એક ગરાક આવ્યા હતા તે. હા, આનું બીજું એક સાઈડમાં બીજું કામ એ હે કે બ્યુટી પાર્લર ચાલવે છે. બ્લાઉઝ સીવે છે, બ્યુટી પાર્લર છે, ઓલ રાઉન્ડર છે. આટલા બધા પાપડ બનાવી નાખ્યા. હજુ તો તપેલું ભરીને બીજો લોટ છે, એટલે ઘણા પાપડ બનશે આજે. તો ફાઇનલી અમે અમારા ભાઈબંધની ખબર કાઢવા નીકળી ગયા છીએ, પણ વાતાવરણે થોડોક બહુ પલટો ખાધો છે. વરસાદ જબરજસ્ત ચડી ગયો છે, એટલે જોઈએ પલટતા જ જવાનો મોકો મળશે. ગાજે છે ભયંકર. Found the one, you should never give her up. I think it's the way life changes when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't worry about much. I think we should have some more fun. I still dream about the days when we were young. I'll take a hit and still finish in one, yeah, yeah. રસ પડે છે. આ જોઈ શકો તમે પાછળ. અને આ ફોન રૂપ નથી, અને જો બગડ્યો તો જબરજસ્ત થવાની છે. અને વરસાદ ભયંકર પડે એકદમ. આ બાજુ બાઇક પડ્યું હોય, કશું દેખાતું જ નહીં. આજે રાજુ સવારમાં ઉઠ્યો, ઓર્ડર કર્યો છે લોલીપોપ ખાવા માટે. આમાં લોલીપોપ હતો. રૂપિયાનો લોલીપોપ ને રમકડાના 10 રૂપિયા. જોઈ જવું. શરદી મટતી નહીં અને આને લોલીપોપ ખાવાનો બહુ શોખ છે. જુઓ, આપણે ના પાડશું ને તો આવી રીતે ડોરા કાઢે. આજે વાતાવરણ બહુ ઠંડુ હોય. અહીંયા કામ ચાલુ है. हमारा काका ने मेड़ी है. રાજુ રતાલમાં ખિસકોલી જોવે है.
આજે નાસ્તામાં દાળવડા, ચટણી અને તરેલી રોટલી અને ચા છે, સાથે ગાંઠિયા છે અને લોલીપોપ તો ગોલુનો હોય. ગોલુ માટે નવું રમકડું લાવ્યા છે એના દાદા, ઘૂઘરો.